હવે લોકો એમ કહે છે કે પોક કેમ થતો હોય છે? જો આ રીતે પોકને શેકવાનો હોય તો તાપથી બળતણથી તાપથી શેકે. જો આ રીતે આ કારીગરો છે, આમ જો તાપ આ ઊભા રહીને એક વાર તો આ કોથળીઓ કોઈક બળી ગયું. આ રામપુર તોરીને આંગણે કારુભાઈ થુમણિયા પોક પડે છે અને એક ધારો તાપ પાસે ઊભો રહેવાનો શેકાય છે. એટલે લોકો એમ કહે છે પોકનો ભાવ બહુ 400 રૂપિયા. 400 રૂપિયા નહીં, 400 રૂપિયા અમને આ મોંઘો પડે છે. પણ કોઈ 400 રાખો છે પણ 500 કરી નાખવાના છે. જો જો આમ દોંદીઓ નાખતા થાય. અમારા કરશનભાઈની બધા કારીગરો છે. જો કરશનભાઈ જો આમનું જોવો, જો આ જો શેકાય જો. અને સવારનો વિડીયો તો આપણે માણસો જોઈએ છે. આવું તાપમાં ઉપર એક વખત લેંઘાતે ભરી ગયા. એક વખત આમાં બધી આમાં ફરફોલા પડી જાય. જો હાંત અહીં પડી ગયા બધી. જો અહીંયા માથે દેતવા પડી. અને ઓર્ગોનિક તો આપણે નથી કરતા, પણ દેશી ટૂંકમાં એમ તાપથી શેકીને જો આ રીતે.